અમરેલી રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે જળ સંમેલન કાર્યક્રમનું ભવ્ય આયોજન। જળ સંમેલન કાર્યક્રમમાં જળને લઈ પાટીલે લેવડાવ્યા સંકલ્પ। જળ એ જીવન અને જીણ વગર જીવન શક્ય નથી, પાણી બચાવવું આપણી ફરજ છે સહિત વિવિધ જળને લઈ સંકલ્પ લેવડાવતા પાટીલ, ધારાસભ્યો, નેતાઓ અને ઉપસ્થિત આગેવાનોએ જળ બચાવવા માટેના લીધા સંકલ્પ। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। बाइटेक C.R. पाटिल केंद्रीय जल मंत्री गीर गंगाना श्री दिलीप भाई, सौ धारासभ्यों श्री हीरा भाई, मंत्री श्री कौशिक भाई, महेश भाई काकड़िया जी आ सौने साथे मळीने जल संचय माटेना कार्यक्रमनी आज शुभ शुरुआत करवानुं नक्की कर्युं छे। अमरीशभाईए लगभग 300 जेटला जेसीबी 3 वर्ष माटे 75 जेटला जेसीबी दर वर्षे 3 वर्ष सुधी काम करशे ए प्रकारनी अमणे जवाबदारी लीधी छे। આજે અમરેલી જિલ્લાના કેટલાક ઉદ્યોગોએ પોતે પણ CSRમાંથી જળ સંચયના સ્ટ્રક્ચર બનાવવા માટેનો આજે જવાબદારી લીધી છે। રાજ્ય સરકારને મનરેગામાંથી મળેલા પૈસામાંથી પણ ગુજરાતમાં લગભગ 4000 કરોડ રૂપિયા હજુ વાપરવાના બાકી છે। એ પૈકી અમરેલી જિલ્લાના ભાગમાં આવેલા પૈસા, મનરેગાના પૈસા પણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આ જળ સંચય માટે વપરાય એવી પણ એમણે ખાતરી આપી છે। અનેક અલગ અલગ જગ્યાએથી માન્ય શ્રી કૌશિકભાઈ પટેલે એમના રાજ્ય સરકારના ફંડમાંથી પણ લગભગ 45 ગામોમાં તળાવો ઊંડા કરવાનું કામ એમણે પણ શરૂ કર્યું છે। આવનારા દિવસોમાં હજુ પણ આવા નવા નવા કામ ચાલુ થઈ રહ્યા છે। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेब कि एमणे पानीनो एक संकल्प लईने जेम सर्वांगी विकासनी वात तो करता ज होय छे, पण सौथी वधु भार एमनो पाणी माटे होय छे। के जल संचयनुं महत्व समझे छे। पाणीने कारणे कोई मुश्केली न पड़े। आवनारा दिवसोमां आ देशना विकास माटे पाणीनी जे जरूरियात छे ए पूरी थई जाय, આવનારી પેઢી માટે પણ પૂરતું પાણી મળી રહે, ક્વોલિટીનું પાણી મળી રહે, એગ્રીકલ્ચર માટે પણ અને ઇન્ડસ્ટ્રી માટે પણ પૂરતું જથ્થામાં પાણી મળે અને એટલા માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ પણ પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આમાં સહયોગ કરી રહ્યા છે અને એના કારણે ગુજરાતનું ભવિષ્ય તો ઉજળું છે જ। પાણીની કોઈ તકલીફ ગુજરાતમાં ન પડે, પરંતુ મોદી સાહેબનું તો સપનું છે, એનો સંકલ્પ છે કે આખા દેશમાં કોઈપણ જગ્યાએ કોઈપણ ગામમાં કે ખેતરમાં પાણીની તકલીફ નહીં પડવી જોઈએ। ને એટલા જ માટે મોદી સાહેબ કહેતા હોય છે કે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં। ને એ સંકલ્પને અમલમાં મૂકવા માટે પૂરી તૈયારી સાથે એ કામ કરી રહ્યા છે। મને વિશ્વાસ છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આવનારા દિવસોમાં આખા દેશમાં કોઈ એવી જગ્યા નહીં હશે કે જ્યાં પાણીની કિલ્લત હશે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।